આપણે સરકાર જે કહેશે એની સાથે હાલવાનું છે અને અમે સરકારની સાથે છીએ। घर फूटे गंवार लूटे नहीं, एक प्राचीन परंपराएं हैं। અને આ ભવનાથની નીચે મુચકુંદ અને ભવનાથ બે આવે છે, તો બે જે પ્રાંત છે એ સંભાળી શકે અને સંભાળશે તો અમે પર દેવા તૈયાર છીએ। कोई ऐसा आर्डर विवाद के कारण नहीं, ये तमाम आर्डर की व्यवस्थाएं हैं। ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ નીચે એમાં નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે। અમારા શ્રી પંચદશનામ જૂના અખાડાના હરિગીરીજી મહારાજ એ ઘણો સમયથી ભવનાથ મંદિરના મહંત તરીકે સરકારશ્રીએ નિયુક્ત કરી હતી અને બે વર્ષે કલેક્ટર દ્વારા જે હુકમ આવે છે, તો આજે કલેક્ટર દ્વારા એક હુકમ આવ્યું કે ભાઈ 30 તારીખે 31 તારીખે મુદત પૂરી થાય છે અને એની અંદર મામલતદારની હસ્તક આજે મંદિર લેવામાં આવ્યું છે। તો અમારે સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વમાન્ય છે। અને જે કંઈ આગળની જે કાર્યવાહી થતી હોય છે એ તો પ્રભુ સરકાર જે કહેશે એની અંદર અમે સાથે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ। અને આજે જે મામલતદાર જે પંચરોજગાર કે જે કાંઈ થવાનું છે એની અંદર પણ અમે પૂરેપૂરો અમને સહયોગ આપશું અને આગળ જતા જે સરકાર કલેક્ટર શ્રી મામલતદાર શ્રી પ્રાંત જે કાંઈ કહેશે અમે એમને પૂરેપૂરો સહયોગ દઈશું। અને આજે અમારા મહંત શ્રી હરિગીરી મહારાજે પણ અમે રાતે અમારી બેઠક થઈ હતી એની અંદર પણ કીધું કે બાપુ જે આપણે સરકાર જે કહેશે એની સાથે હાલવાનું છે અને અમે સરકારની સાથે છીએ। અમારે કોઈ જાતનું કાંઈ એની અંદર કાંઈ વાંધો નથી। અને આ ભવનાથની નીચે મુચકુંદ અને ભવનાથ બે આવે છે, તો બે જે પ્રાંત છે એ સંભાળી શકે અને સંભાળશે તો અમે પર દેવા તૈયાર છીએ। ખાસ કરીને બાપુ જોવા જાય તો આજે જે પરંપરા હોય છે સંતોની લડાઈમાં ક્યાંક ને ક્યાંક સરકાર થઈ હોય, અંબાજી મંદિર ઉપર પણ વહીવટદાર બાપુ શું કહેશો આ ભવનાથની ગરિમાને લઈને? એ દુઃખની વાત છે, એના ઉપર એક વિચાર કરવાની સંશોધન કરવાની ચીજ છે કે જે કાંઈ જે છે એની અંદર જ્યારે સરકાર ક્યારે હસ્તક્ષેપ નથી થતું। ઘણા ગુજરાતની અંદર મંદિરો છે, ઘણા એવા મોટા મઠો છે, મંદિરો છે, કાં બધે સરકાર નથી અને ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ નીચે એમાં નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે। એટલે એની અંદર કોઈ બીજું પ્રશ્ન નથી અને સરકારને ક્યાં એવું કાંઈ ટાઈમ છે કે આ મંદિર સંભાળશે કે સરકાર સંભાળશે તો કાંઈ સરકાર હાલે એવું તો કાંઈ છે નહીં। પણ આની અંદર જે કાંઈ સરકાર કરતી હશે, જે કલેક્ટર કરતા હશે, પ્રાંત કરતા હશે, એની અંદર અમે પ્રભુ રાજી છીએ અને એ જે કહેશે એ કરવા અમે તૈયાર છીએ। પ્રભુ मैं सभी से और सब साधु संतों से कहते हैं, हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हृदय से हम लोग मानते हैं और उसका पालन किया जाएगा। उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्था ही नहीं है। देश भर तमाम साधु संतों को मैंने कहा कि हमारा काम है कि व्यवस्थाओं को है, हमारी समय सीमा थी और समय सीमा के साथ जो भी श्री का आदेश हुआ उसको माना जाए। पहली बात है, देखिए मैं बहुत कुछ इसके बारे में आपको तो नहीं बोल सकता हूं, मगर निश्चित है कि जितने दशनामी साधु हैं उनका काम है कि अपने अधिकारों के प्रति जागृत होना नहीं। और हमें ये था, चाहे वो महंत कल भी हम बोलने वाले थे, बोला कल भी, जैसे कि मैं इंद्र भारती से बोला कि चाहे महेश गिरी को बना दिया जाए हमें इतराज नहीं है, चाहे महादेव गिरी को बना दिया जाए, किसी ठग पार्टी को बनाना था। और हमें विश्वास है कि इसके लिए पूरे जो आपको अलग अलग दिख रहे हैं वो सब एक दिखेंगे, ऐसा मेरा विश्वास है कि कोई न कोई मेहनत नुक्ति होना चाहिए। हमारे जूना अखाड़े के ही चाहे महादेव गिर जी हैं, चाहे महेश गिर जी हैं, या जितने भी अप्लाई किए हैं वो सब किसके हैं? जूना अखाड़े के थे। और हम भी कब बने? जब दशनामी जूना अखाड़े के थे तो हमको कलेक्टर साहब ने महंत बनाया। पीटीआर में क्या लिखा है, ट्रस्ट डीड में क्या लिखा है कि दशनामी जूना अखाड़े के सन्यास दशनामी थे।
हम भावनाथ के महंत के साथ साथ जूना अखाड़े के पदाधिकारी भी हूं और जूना अखाड़े के दशनामी महात्माओं को जितने भी है एकत्रित करना, आपस में किसी प्रकार का कोई मतभेद है तो उसको बैठ के दूर करना, हर स्थितियों पे हम और हमारे जो अंतर्राष्ट्रीय बॉडी है वो विचार करेंगे। हमेशा है, पहली बात ये है, कहीं भी ये नियम है घर फूटे गंवार लूटे नहीं। एक प्राचीन परंपराएं हैं कि निश्चित है कि जो आपका कहना है, चिंतन है, सोच है, अगर आदमी अलग भी होता कुछ विचार के लेकर और कुछ विचार के लेकर एक भी होता है, जो अलग है हमेशा अलग रहेगा, ये संभव नहीं है। विचारधारा ही क्यों होता है कि भाई आप नहीं आप, तो यहाँ कोई लड़ाई थी ही नहीं, क्योंकि यहाँ कलेक्टर का ऑर्डर कितना होता है, कभी 15 दिन का ऑर्डर हुआ है, कभी 20 दिन का ऑर्डर हुआ है और कभी 1.5 साल का ऑर्डर हुआ है, कभी साल भर का ऑर्डर हुआ है। कोई ऐसा ऑर्डर विवाद के कारण नहीं, ये तमाम ऑर्डर की व्यवस्थाएं हैं और कहीं न कहीं कमजोर समझने का प्रयास किया गया है। कुछ लोगों के जो भी है प्रयास है, पर बाकी हमारा काम है कि जूना अखाड़े के पक्ष में वो व्यवस्था राय बात लेना। पहली बात यह है, मुस्कुंद गुफा जो था पहले से ही मतलब जो व्यवस्थाएं में थी, बाकी पीटीआर का अंग है, भावनाथ का पीटीआर की वो जगह है। आज जितनी 5-7 जगह पीटीआर की है, तमाम व्यवस्थाएं हैं और बाकी लाखों ट्रस्ट पर लोग कब्जा किए हैं, वो वहां जो बैठाए जाते व्यवस्था उनका काम है नहीं। भाई लाखों ट्रस्ट में जहां लोग लगाते हैं, पैसा लगाते हैं, व्यवस्था लगाते हैं, वो उनका अपनी व्यवस्थाएं हैं। हमारा काम है कि निश्चित मतलब जो है, जो आदेश हुआ है उसका हृदय से स्वागत भी है, पालन भी है। जय भावनाथ।